નમસ્કાર. હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું 21 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ માતૃભાષા દિવસ. આ ગૌરવવંતા પ્રસંગે આપણા જાણીતા લેખક, કવિ, જીવદયા પ્રેમી શ્રી હસમુખ બી પટેલ હર્ષ પરખ દ્વારા રચિત અને વિવિધ અખબારો, મેગેઝિનો અને પોર્ટલો પર પ્રકાશિત માતૃભાષા ગુજરાતીના વિવિધ આયામોને ઉજાગર કરતી સુંદર અછાંદસ કાવ્યકૃતિ. છૂટા પડતા જતાને આવજો કહી ફરી મળવાની આશા જગાડીએ, એ આપણી ગુજરાતી. ગુસ્સે થતાં તારી ભલી થાય એમ કહીએ, જેમાં ઈચ્છીએ તો ભલું જ. બોલો, છે ને ગુજરાતી? ખારું હોય તોય મીઠું કહીએ, બહુ ડાયો કહીએ મેણું મારતા, ગણીએ તો ડાયો એ ગુજરાતી. અણગમો બતાવીને કહીએ ભલા માણસ, એને ગણીએ તો ભલો જ. બોલો, છે ને ગુજરાતી? ખરો છે એમ ખોટાને કહીએ, પણ કહીએ તો ખરો જ, આવો પ્રભાવ ધરાવે એ ગુજરાતી. કક્કો અને બારાખડીનું કેવું સંયોજન, છંદ અને અલંકારનું પ્રયોજન. બોલો, છે ને ગુજરાતી? કેપિટલ કે સ્મોલ લેટર્સ નહીં, કારણ એના માને કોઈ પણ ઊંચ નીચમાં ગમે એવી ગુજરાતી. એક જ વાક્યમાં શબ્દની જગા બદલો, ઢગલો અર્થ મળે એવી કમાલ. બોલો, છે ને ગુજરાતી? ક્યારેક નરસિંહે તો ક્યારેક નર્મદે, કેવી ગજવી ગુજરાતી. વિશ્વમાં વહેતી કરી ગરવી ગુજરાતી. હર્ષ કહે ભાષા મારી માં, પરખ વંદે ભાષાને. ના વિયોગ બસ સંયોગ. બોલો, છે ને ગુજરાતી? પરખ વંદે. બોલો, છે ને ગુજરાતી? અસ્તુ.